મિત્રો, મારું નામ કાજલ છે. મારી ઉંમર 25 વર્ષની છે અને હું એક પરણેલી મહિલા છું અને નેપાળથી આવીને ગુજરાતમાં વર્ષોથી રહીએ છીએ. મારો રંગ દૂધ જેવો સફેદ છે. હું દેખાવવામાં ખૂબ જ સુંદર છું. મારા લગ્ન પાછળના 2 વર્ષ પહેલા થયા હતા. અમારા ઘરમાં મારો દેવર, મારો પતિ અને મારી સાસુ એમ 4 લોકો રહીએ છીએ. થોડા દિવસો પહેલાની વાત છે. મને ઊંઘ નહોતી આવતી તો હું ફરવા માટે ધાબા ઉપર જઈ રહી હતી ત્યારે મારી નજર મારા દેવની રૂમ તરફ ગઈ. મારા દેવના રૂમની લાઇટ ચાલુ હતી. વિચાર્યું કે આટલી મોડી રાત સુધી દેવરજી કેમ જાગી રહ્યા છે? એમની તબિયત તો ખરાબ નથી ને? હું મારા દેવરને જોવા માટે તેમના રૂમની તરફ જવા લાગી ત્યારે મેં જોયું કે મારા દેવરજી એકલા રૂમમાં બેઠા પોતાના સામાનને પોતાના હાથમાં પકડીને તેને સહલાવી રહ્યા હતા અને પોતાના હાથથી તેની સાથે રમી રહ્યા હતા. તેઓ ખૂબ જ ખુશ થઈ રહ્યા હતા. મારા દેવરની ઉંમર 18 વર્ષની આસપાસ છે અને તેમની લંબાઈ 5 ફૂટ અને 4 ઇંચ છે. દેવરજી પોતાની ગર્લફ્રેન્ડની યાદમાં લગાતાર તેના સામાન રમી રહ્યો હતા. તે ઘણો મોટો અને લાંબો હતો. આ નજારો જોઈને હું તો ગભરાઈ ગઈ. આ જોઈને મારી સામાથી રમવાની ઈચ્છા થઈ ગઈ. પછી હું મારા રૂમમાં આવી ગઈ અને મારા પતિને જગાડવાની કોશિશ કરવા લાગી. ઘણીવાર કોશિશ કરી. થોડીવાર પછી તેઓ જાગ્યા તો મેં મારી કેરીઓ ઉપરના બધા કપડાં ઉતારી દીધા અને પછી હું કપડાં વગરની થઈ ગઈ. હવે મારા પતિનો સામાન ગુફામાં લઈ જવા માટે હું તૈયાર કરી રહી હતી. તેઓનો સામાન ઊભો કરવા માટે મેં ઘણી કોશિશ કરી પણ તે તો મારી ગુફામાં જવા માટે તૈયાર જ નહોતો થતો. આ જોઈને હું નિરાશ થઈ ગઈ અને મારા પતિને કહ્યું કે તમે મારી ગુફામાં સામાનને જવા દો. પણ તેઓ ના માન્યા. તેઓ બસ સામાનને બહાર નીકળીને પાછો અંદર મૂકી દેતા હતા. પછી મેં મારી ગુફાનો દરવાજો બંધ કરી દીધો. મારા પતિ સાથે રમત રમવાની મને રોજ ઈચ્છા થતી હતી પણ તેઓ એકદમ બાળક જેવા હોય તેવી રીતે કંઈ પણ કરી નહોતા શકતા. પછી થોડા દિવસો પછી મારો પતિ મુંબઈ જતા રહ્યા. મુંબઈ તેઓ એક કંપનીમાં કામ કરતા હતા. હું એ વિચારીને પરેશાન થઈ રહી હતી કે મારો પતિ મને તેમની જોડે લઈ ના ગયા તો હું તો રોજ રાતના તડપતી રહીશ કેમ કે મારા પતિ વગર મારી ગુફામાં સામાન કોણ નાખશે? મારો પતિ મને છોડીને મુંબઈ જતા રહ્યા. થોડા દિવસો બસ હું આંગળીથી કામ ચલાવતી રહી. મારા મનમાં મારા દેવના મોટા સામાનની યાદ આવવા લાગી. હું મારા દેવરને મારી કેરીઓનો રસ આપવા માંગતી હતી અને તેમના સામાનને મારી ગુફામાં નાખી આનંદ મેળવવા માંગતી હતી. એક દિવસ હું તૈયાર થઈને આવી ગઈ. મેં તે વખતે તે નવી સુંદર સાડી પહેરી હતી અને દેવરને ખાવા આપવા જતી રહી. મેં દેવરને ખાવા આપતી વખતે મારી સાડીનો છેડો નીચે કરી દીધો જેથી મારી કેરીઓ તેમને સાફ સાફ દેખાવવા લાગી. મારા દેવરની નજર મારી કેરીઓ ઉપર પડી અને તેઓ બસ મારી કેરીઓને જોતા જ રહી ગયા. આજ પહેલી મારા દેવરે મને આટલી ધ્યાનથી નહોતી દેખી. તેઓ લગાતાર મારી કેરીઓને જોઈ રહ્યા હતા અને હું ખુશ થઈ રહી હતી કે મારો પ્લાન સફળ થઈ રહ્યો છે. તેઓ વારંવાર મારી ઉપર નીચે જોઈ રહ્યા હતા. પછી મારી નજર તેમના સામાન ઉપર જતી રહી તો મેં જોયું કે તેમનો સામાન ઊભો થઈ રહ્યો હતો. હું હસતા હસતા ધીરેથી મારો સાડીનો છેડો ઉપર લઈ લીધો. દેવજીએ ભોજન જમ્યા પછી તેઓ સુવા માટે જતા રહ્યા. મને ઊંઘ નહોતી આવતી. આજ મેં મારા દેવરની આંખોમાં નવી ચમક જોઈ રહી હતી પણ હું કંઈ કરી નહોતી શકતી. પછી ધીરે ધીરે મારા દેવરનું ધ્યાન મારી તરફ ખીંચતી ગયા. તેઓ પણ મને પ્રેમ ભરી આંખોથી જોતા રહેતા હતા. થોડા દિવસો જતા રહ્યા. એ રાતે મેં લાલ રંગની સાડી પહેરી હતી. તે રાતે મેં મારા દેવરને રૂમમાં જોયા તો હું દેખતી જ રહી ગઈ. તેમને ખાવાનું સારી રીતે જમ્યું પણ નહોતું અને તેમના રૂમમાં જતા રહ્યા ને પણ મારું કામ જલ્દીથી ખતમ કર્યું અને સુવા માટે જતી રહી. તે રાતે મને ઊંઘ નહોતી આવતી.
હું એકવાર મારા દેવને જોવા માંગતી હતી ને મારા દેવના રૂમમાં જઈને જોયું તો દેવજી લેપટોપમાં ગંદી ફિલ્મો જોઈ રહ્યા હતા. મેં દરવાજો ખખડાવ્યો પછી દેવજીના રૂમમાં જતી રહી અને પછી શરમાતા મારા રૂમમાં જવા લાગી તો દેવજી એ મારો હાથ પકડ્યો અને બોલ્યા, ભાભીજી હું તમને ખૂબ જ પ્રેમ કરું છું. આ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ. મારા દેવર એ મારો હાથ પકડ્યો અને મને તેમની પાસે બેસાડી દીધી. તેવું બોલ્યા કે ભાભીજી હું ઘણા દિવસથી તમને જોઉં છું કે તમે મારી સાથે ગેમ રમવા માંગો છો. મારા દેવર એ મને કિસ કરી લીધી અને પછી મારી સુંદર મોટી કેરીઓને દબાવવા લાગ્યા અને કેરીઓને તેમના મોઢાથી દબાવીને તેનો રસ પીવા લાગ્યા. પછી હું પણ મારા દેવનો પૂરો સાથ આપી રહી હતી. પછી તેમણે તેમના નળને બહાર કાઢ્યો. તેમનો નળ મોટો અને જાડો હતો. તેને જોઈને મારા તો હોશ ઉડી ગયા. તેમના નળ સાથે રમવા હું તડપી રહી હતી. મેં તેમના નળને પકડ્યો અને તેની સાથે રમવા લાગી. મેં દેવને કહ્યું, દેવજી જલ્દી કરો, મારી ગુફા લાંબા સમયથી સૂની પડી છે. તમારા નળને મારી ગુફામાં છોડીને તેનું સૂનાપન દૂર કરો. મારી વાત સાંભળતા જ દેવરે તેમના નળને ગુફાની અંદર ધકેલી દીધો તો નળ ગુફાની અંદર ચરક કરતો જતો રહ્યો. થોડી વારમાં નળે જોરથી ગુફાને ખોદવાની ચાલુ કરી દીધી. દેવરના નળમાં ખૂબ જ તાકાત હતી. તે જોરથી ગુફાની ખોદાઈ કરી રહ્યા હતા. 17 મિનિટની ખોદાઈ પછી દેવના નળે ગુફામાં પાણી છોડીને શાંતિ મેળવી. નળ એ સારું પાણી ગુફામાં જ છોડી દીધું હતું. પછી નળ લબડીને બહાર આવી ગયો અને આવી રીતે દેવજી એ ગુફાને આનંદ આપ્યો. મને આવું કરવાથી ખૂબ જ આનંદ મળ્યો અને સારો લાગ્યો. પછી દિવસે રોજ આ કામ અમે સાથે મળીને આનંદથી કરી રહ્યા હતા. હવે મને મારા દેવર સાથે ખૂબ જ મજા આવવા લાગી હતી. દોસ્તો, આવી સ્ત્રી ભારતની ન હોઈ શકે. ભારતની સ્ત્રી તો દેવરને પુત્ર સમાન માને છે. આ તો નેપાળની સ્ત્રીની કહાની છે. વિડીયોને લાઈક કરીને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.